તો આ તરફ વડોદરામાં યુનાઇટેડ વેના ગરબામાં અશ્લીલતાનો જે મામલો છે, હવે સમગ્ર મામલે વીએચપી આકરા પાણી આવ્યું. યુનાઇટેડ વેના આયોજકો સાથે વીએચપીએ બેઠક કરી ગરબા ગ્રાઉન્ડમાં થતી અશ્લીલ કરતૂત અંગે ચર્ચા કરવામાં આવી. આ પ્રકારની ઘટના ફરી ન થાય તેવી કાળજી રાખવા જણાવ્યું છે. આયોજકોએ યોગ્ય પગલાં લીધાનું વીએચપી આગેવાનોનું નિવેદન. અગાઉ વીએચપીએ ગરબા બંધ કરવાની આપી હતી ચીમકી. યુનાઇટેડ વેના ગરબામાં અશ્લીલતાનો વિડીયો વાયરલ થયા બાદ વીએચપી સહિતના હિન્દુ સંગઠનો આકરા પાણીએ જોવા મળ્યા. ત્યારે ગઈકાલે મોડી રાત્રે વીએચપીના કાર્યકરો અને યુનાઇટેડ વેના આયોજકો વચ્ચે બેઠક થઈ. બેઠકમાં આયોજકો દ્વારા યોગ્ય પ્રત્યુત્તર આપ્યાનું વીએચપીના આગેવાનોએ જણાવ્યું છે. કાર્યવાહી પણ થઈ ગઈ છે અને આયોજકે પણ 100% ખાતરી આપી છે કે આ રીતનું જે કંઈ વર્તન થતું હશે એના ઉપર એમની નજર ચોક્કસપણે હોય છે અને જે કાયદાકીય કાર્યવાહી કરવાની હતી એ પણ પૂર્ણ થઈ છે. સાથે સાથે આયોજકોએ અમને ભરોસો પણ આપ્યો છે. અમારા પ્રમુખ શ્રી તપનભાઈ તારકભાઈ એમને પણ કીધું કે ભાઈ આગામી વર્ષોમાં જે નવરાત્રિનું આયોજન કરવામાં આવશે એની અંદર આ બધી વસ્તુ ના થાય એનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. ગરબો એ કોઈ ધંધો નથી, કોઈ મનોરંજન નથી, કોઈ પૈસા કમાવાનું સાધન નથી, પરંતુ ગરબો એ અમારી ધાર્મિક અમારી અનુષ્ઠાનનું પર્વ હોવાથી જો આ લોકો આવી રીતનો ધંધાદારી જેનો ઉપયોગ કરતા હોય તો આવા ગરબાને અમે બંધ કરાવી દઈશું. કોઈ પણ સંજોગોમાં ચાલવા નહીં દઈએ. પરંતુ અહીંયા અમે આવ્યા અને આની જે ટીમ છે એ ટીમને મળ્યા અને મળ્યા પછી અમને એક વિશ્વાસ આપ્યો છે કે હવે પછી ક્યારેય પણ આવું કોઈ ગમે તે કોઈ હશે તો એવું નહીં થવા દઈએ અમે.